નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોત્રી હોસ્પિટલમાં આજે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રિન્યુઅલના સંદર્ભમાં CDHO ઓફિસ તરફથી ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં નિયુક્ત કરેલી ટીમ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી. હોસ્પિટલમાં ICUથી લઈને દરેક વોર્ડમાં સ્વચ્છતા અને દર્દીઓને સારવાર યોગ્ય રીતે આપવામાં આવે છે કે કેમ તે તમામનું ઓડિટ કરવામાં આવ્યું, તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. દર 3 વર્ષે આ રિન્યુઅલ માટે દરેક હોસ્પિટલમાં ઓડિટ કરવામાં આવતું હોય છે, જેમાં હોસ્પિટલમાં સાફ સફાઈ અને ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ પૂરતો છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવતી હોય છે. ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે પણ આ ખાસ ઓડિટ આજે યોજાયો હતો. આજે GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રિન્યુઅલ માટે આપણા CDHO મેડમ તરફથી એક ટીમ CDHO ઓફિસ તરફથી એક ટીમ નિયુક્ત કરવામાં આવી હતી, જેમણે આપણા હોસ્પિટલની વિઝિટ કરી છે અને હોસ્પિટલના તમામ એરિયાઝનો રાઉન્ડ લઈને ત્યાંની કામગીરીની ચકાસણી કરીને એડમિનિસ્ટ્રેટિવ સાઇડથી પૂરતો સ્ટાફ છે, પૂરતા ડૉક્ટર્સ છે, પૂરતી વ્યવસ્થા છે, એ બધું તપાસ કરીને આજે આ ટીમે પોતાની વિઝિટ અહીંયા કરી છે. એમનો રિપોર્ટ જ્યારે સબમિટ થશે એના ઉપરથી આપણને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં આપણી હોસ્પિટલ રજિસ્ટર્ડ થઈ જશે અને એનું જે રજિસ્ટ્રેશન થયેલું છે એનું રિન્યુઅલનું આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, સફાઈને લઈને પણ જે અધિકારીઓ છે આપણા હોસ્પિટલની સરાહના કરી છે કે હોસ્પિટલમાં સાફ સફાઈ ખૂબ જ સારી થઈ છે. શું કે તેના સફાઈ એક મુદ્દો છે જેના માટે આપણા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી, આપણા ખુદ ચીફ મિનિસ્ટર સાહેબ અત્યારે જે સફાઈ અભિયાન ચાલુ થયું છે એ વારંવાર આવા અભિયાન થતા હોય છે અને રેગ્યુલર સાફ સફાઈ માટે બી આપણે ખૂબ જ આના માટે ભાર આપતા હોઈએ છીએ, કારણ કે જેટલું હોસ્પિટલ સાફ હશે એટલું હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઓછા થશે, પેશન્ટ અહીંથી જલ્દી સારા થઈને જશે. અહીંયા ઘણા બધા પબ્લિક આવતી હોય છે, ઘણી બધી ડિફરન્ટ મેન્ટાલિટીની પબ્લિક આવતી હોય છે, બધાની થોટ પ્રોસેસ સેમ ના હોય, એટલે હોસ્પિટલ તરફથી આ ઝુંબેશ છે કે જેટલું સાફ સફાઈ હોસ્પિટલમાં રહેશે એટલું જ ઇન્ફેક્શનના રેટ ઓછા થશે અને એના ઉપર GMERS ગોત્રી પ્રતિબદ્ધ છે અને એના ઉપર પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે.